જય સચ્ચિદાનંદ. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભવ કોક ફેરો હોય, ત્યાં જ મોક્ષ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. સનાતન વસ્તુ બેન જદીક, પરિણામે જયોની બીજ. બિલીફમાં ભ્રાંતિથી સરક્યો, અસરદારૂ મહિમો ચડ્યો. સંયોગે જાતે જય ભળ્યો, અવસ્થિ તન્મયાંગ ભમ્યો. અનાત્માને જહું પદ હોય, છે દેહાધ્યાસ વિકલ્પેલો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. સમય જો વેડફી નાખ્યો, વખત ધૂણી ધાણી કર. સમય જો વેડફી નાખ્યો, વખત ધૂણ ધાણી કરી કાઢ્યો. વિષય અજ્ઞાનમાં રાચ્યો, અહંકાર ભોગવી મહાલ્યો. અસમજણથી જો રખડ્યો છે, ત્રિપાદે જો ભટક્યો છે. વિભાવી કેફ યોગે મોય, દબાણો બહી ભાવે કેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. લઘુત્તમ હારીને જીતશે, સ્વરૂપમાં સ્વસ્થ તે રહેશે. દેહાત્મા ભિન્ન ધાર જુએ, અતીન્દ્રિય સુખ જાણી જીવ્યો. નિવેડો જ્ઞાન જડિયો છે, અલૌકિક માર્ગ મળ્યો છે. વિજ્ઞાની કોક ફેરો હોય, શુદ્ધાત્મા જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભવ કોક ફેરો હોય, ત્યાં મોક્ષ જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આમાં એમ છે કે સનાતન વસ્તુ બે નજદીક, પરિણામે જીવની બીજ. એટલે સનાતન વસ્તુ એટલે જે કાયમી હોય ને, એને સનાતન કહેવામાં આવે છે. એટલે પૂતગલ પરમાણુ અને આત્મા એ બે કાયમના છે. એ છ જે અવિનાશી વસ્તુ છે ને, કઈ કઈ છે ખબર છે? છ અવિનાશી વસ્તુ નથી ખબર. તો કે આકાશ, પછી પૂતગલ તત્વ, પરમાણુ એટલે, પછી આત્મા, કાળ, ગતિ સહાયક અને સ્થિતિ સહાયક. એવી રીતને છ અવિનાશી તત્વો છે બ્રહ્માંડની અંદર. એટલે કે છ ની ભાગીદારીથી આખું બધું ચાલી રહ્યું છે. પણ કે પૂતગલ એટલે પરમાણુ અને આત્મા એ બે જ્યારે નજીક આવે, ત્યારે પછી વ્યતિરેક ગુણ ઉભો થાય છે. એને વ્યતિરેક ગુણને ક્રોધ માન માયાલોભ કીધો. એટલે કે એ પછી પરિણામે યોની બીજ, એટલે કે એની આખી ઘટમાળની શરૂઆત થાય છે. કર્મ પડે છે અને પછી એની અંદર પછી આખો જન્મ ભટકવાના શરૂઆત થાય છે. એટલે આગળ શું કે બિલીફમાં ભ્રાંતિથી સરક્યો. એટલે કે બિલીફ શું ઊભી થાય? તો કે મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ, એ બિલીફ ઊભી થઈ ગઈ. અને એ ભ્રાંતિમાં સરક્યો
એટલે અસર દારૂમય મોહ ચડ્યો. એટલે પછી મોહ ચડે, આ મારું છે, પેલું મારું છે, હું આમ છું, પેલો આમ છે, આ બધા મોહ નો દારૂ ચડે છે. એના પછી આગળ શું? સંયોગ જાતે જોઈ ભળ્યો, અવસ્થે તન્મયાંગ ભમ્યો. એટલે સંયોગ જાતે જઈ ભળ્યો એટલે દાદા ભગવાન શું કે આ બ્રહ્માંડ ની અંદર આત્મા અને સંયોગ બે જ વસ્તુ છે. એટલે કે આ સંયોગમાં જઈ ભળ્યો ને એટલે ચક્કરડા ચાલુ થયા. એ સંયોગની અંદર ભળી ગયો. મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ. એ ભળી ગયો, એના ચક્કરડા ચાલુ થાય. એટલે કે અવસ્થિત તન્મયાંગ ભમ્યો, એટલે કે અવસ્થામાં એ તન્મય થઈને ભટક્યા રાખે છે. એટલે કે આત્માને જ હું પદ હોય, એટલે કે આત્માને જ હું પદ. હું પદ કોને હોય? તો કે આત્માને. બીજા કોઈને હું પદ હોય નહીં. છતાં બોલે શું? તો કે હું સંતોષ. એટલે કે જે જગ્યાએ હું હતો એની જગ્યાએ હું આત્મા છું, એની જગ્યાએ હું સંતોષ છું, ત્યાં આગળ હું ગોઠવાઈ ગયો. એટલે પછી ડિસ્કનેક્ટ થઈ ગયું લાગે છે સંતોષ આનંદજીનું. 1 મિનિટ. આવી ગયા ફરીથી. યા નેટવર્ક નો પ્રોબ્લેમ થતો લાગે છે મારામાં. યા એટલે શું કે છે દેહાધ્યાસ વિકલ્પેલો. એટલે કે આ દેહાધ્યાસ એ વિકલ્પેલો છે નહીં ખરેખર, પણ વિકલ્પેલો છે. તો શેનો વિકલ્પેલો છે? તો કે હું આત્મા નથી, હું સંતોષ છું, એ વિકલ્પેલો છે દેહાધ્યાસ. એટલે કે આ મનુષ્ય જન્મમાં એટલે ચકડોળે ચડેલો છે. એટલે કે મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજે અમૂલ્ય. જો આ સમજાય ને તો કામ થાય. એટલે કે આખી આ કેવી રીતે આ જન્મ મરણના ચક્કર ચાલુ થયા છે ને એની વાત કરી. કે ખાલી બે સનાતન બે વસ્તુ નજદીક આવી હતી, પણ વિકલ્પ આત્માનો વિકલ્પ તરીકે શું ઉભો થયો? તો કે સંતોષ. તો કે હું શુદ્ધાત્મા છું, એની જગ્યાએ હું સંતોષ છું, એ વિકલ્પ ઉભો થઈ ગયો. અને વિકલ્પ દેહાધ્યાસે ઉભો થયો, અને એની પછી આખી જન્મ મરણની ઘટમાળ ચાલુ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? હા. એટલે કે આ ખાલી દાદા ભગવાને શું કરી આપ્યું? તો કે આ ખાલી છૂટું પાડી આપ્યું. એ બે જે સનાતન વસ્તુ હતી ને એ બેને નોખી કરી આપી. તો કે હું આપણો ભાગ કયો? તો કે શુદ્ધાત્માનો. બાકી રહ્યો ભાગ શું? તો કે બધું રિલેટિવ નામધારીનો. તો કે આ છૂટું પાડી આપ્યું. બે ભેગું થઈ ગયેલું હતું, એને છૂટું કરી આપ્યું. બરોબર. એટલે જે હવે શું છે? તો કે આ જે નજદીક આવેલું હતું ને, પણ હવે એ નજદીક જોડે જોડે છતાંય નોખા નોખા થઈ ગયા. બરોબર. એટલે હવે દાદા શું કે હવે આ જ્ઞાન લીધું ને, એટલે કે હવે આ જ્ઞાન લીધા પછી આપણને કેવા બનાયા? તો કે ટંકોત્કીર્ણ. એટલે કે તેલ અને પાણીને ગમે એટલું તમે હલાવો, ગમે એટલું ગ્રાઇન્ડર થી એને મિક્સ કરવા માંગો, પણ જેવું એને મૂકો ને એટલે તરત પાછું બેવ તેલ ઉપર આવી જાય, પાણી નીચે જતું રહે, બેવ છૂટું પડી જાય તરત. તો કે એવી રીતે જોડે જોડે છતાં નોખા કરી આપ્યા આપણને. એટલે કે મનુષ્ય નો જન્મ નો હેતુ સર્યો હવે. તો કે હેતુ હવે આપણે મનુષ્ય જન્મનો હેતુ હવે હાથમાં આવ્યો આપણા હાથમાં. ત્યાં સુધી ભૌતિક હેતુ બધા લઈને ફરતા હતા આપણે મનુષ્ય જન્મના બધા ભૌતિક હેતુ લઈને ફરતા હતા. મારે આટલું ભણવું છે, મારે ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, સાયન્ટિસ્ટ થવું છે, મારે બિઝનેસમેન થવું છે, મારે આટલા રૂપિયા કમાવા છે, મારે આટલા દાન આપવા છે, મારે આમ કરવું છે, તેમ કરવું છે. એ બધા ભૌતિક હેતુ હતા.
આત્મા હેતુ હતા, આત્માર્થ એના કોઈ હેતુ હતા નહીં. હવે આ નોખા કરી આપ્યા એટલે હવે ખરેખર મનુષ્ય જન્મનો હેતુ શું હોય એ હાથમાં આવ્યો. તો કે બરોબર. આગળ શું કે સમય જો વેડફી નાખ્યો, વખત ધૂળ ધાણી કરી નાખ્યો, કાઢ્યો. એટલે કે આ મનુષ્ય જન્મનો હેતુ ના સમજાય ત્યાં લગીન સમય બધો વેડફાય જ છે અને વખત બધો ધૂળ ધાણી જ કરીએ છીએ આપણે. એટલે આખું બહુ સુંદર કવિરાજે લખ્યું છે આ તો પદ, કે આખું મનુષ્ય જન્મ મળ્યો છે તો એને કેવી રીતને પાર પાડવો એની ઉપર આખી બધી વાત છે. બરાબર બરાબર. અનન્યા? હા હા બરાબર. બીજો કોઈ પ્રશ્ન છે અનન્યા? બીજું કઈ? ના ના